નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કૃષ્ણા પટેલ ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ ખાતે લેક્ચર ઇન મેથેમેટિક્સ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે અહીં મળીએ છીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમની અંદર સેમેસ્ટર 1માં આવતા મેથેમેટિક્સ સિલેબસના યુનિટ 5 લિમિટ વિશે વાત કરવા માટે. આગળ વધીએ એ પહેલાં આગળના જે પણ સેશન થઈ ગયા છે એની પર એક નજર કરી લઈએ. તો અહીં છે પ્રીવિયસ સેશનનું એક ક્વિક લુક. સૌપ્રથમ આપણે જે ભણ્યા હતા દેટ ઇઝ અબાઉટ ડેફિનેશન ઓફ લિમિટ, દેન વર્કિંગ રૂલ્સ અને સમ સ્ટેન્ડર્ડ ફોર્મ્સ ઓફ લિમિટ અથવા તો મેથડ્સ ટુ સોલ્વ ધ એક્ઝામ્પલ્સ ઓફ લિમિટની અંદર આપણે જોયું કે લિમિટ ઓફ પોલિનોમિયલ ફંક્શન, બહુપદી વિધેય આપેલું હોય તો એનું લિમિટ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. રેશનલ ફંક્શન આપેલું હોય તો એનું લિમિટ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. રેશનલ ફંક્શનની અંદર ક્યારે આપણે અવયવીકરણ એટલે કે ફેક્ટરાઇઝેશનનો યુઝ કરી શકીએ, ક્યારે ડાયરેક્ટ સબસ્ટિટ્યુશનનો યુઝ કરી શકીએ અને ક્યારે આપણે કોન્જ્યુગેટ સર્ટ્સ એટલે કે અનુબદ્ધ કરણીનો યુઝ કરી શકીએ, તે આપણે એક્ઝામ્પલ સાથે જોયેલું. દેન આફ્ટર સમ સ્ટેન્ડર્ડ્સ ફોર્મ બીજા આપણે જોયેલા. લિમિટ x ટેન્સ ટુ a x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a, જેનું લિમિટ વેલ્યુ આવશે n ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ 1, જ્યાં n કેન બી એની રિયલ નંબર, એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. લિમિટ x ટેન્સ ટુ 0 a રેઝ ટુ x માઇનસ 1 અપોન x ઇઝ ઇક્વલ ટુ log a બેઝ e, જ્યાં અગેન a કેન બી એની રિયલ નંબર બટ ઇટ શુડ બી ગ્રેટર દેન 0. એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે પરંતુ તે પોઝિટિવ હોવી જોઈએ. એન્ડ લાસ્ટમાં આપણે જોયું હતું લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન n ઇઝ ઇક્વલ ટુ 0. તો આટલા સ્ટેન્ડર્ડ ફોર્મ્સ અને આટલા મેથડ્સ યુઝ કરીને કેવી રીતે એક્ઝામ્પલ્સ સોલ્વ કરી શકાય તે આપણે આગળના અભ્યાસક્રમની અંદર, આગળના વિડીયો લેક્ચર્સની અંદર જોયેલું હતું. હવે થોડુંક આપણા અભ્યાસક્રમને ફરી આગળ વધારતા આપણે આજે બીજા થોડાક નવા સ્ટેન્ડર્ડ ફોર્મ્સ અને થોડાક નવા મેથડ્સ વિશે આપણે જોઈશું. સો અહીં નેક્સ્ટ સ્ટેન્ડર્ડ ફોર્મ છે ટાઈપ 8, એટલે કે આપણે 1 બાય 1 જે જોયા હતા એમાં હવે આપણે પહોંચીએ છીએ ટાઈપ 8 ઓફ લિમિટના સ્ટેન્ડર્ડ ફોર્મ ઉપર, જેની અંદર છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ a રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં a જે છે તે કોઈ પણ રિયલ નંબર હોઈ શકે છે બટ ધ કન્ડિશન ઇઝ કે મોડ્યુલસ ઓફ a શુડ બી લેસ ધેન 1. મોડ ઓફ a જે છે એટલે કે એનો માનાંક 1થી નાનો હોવો જોઈએ. એટલે અલ્ટિમેટલી અહીંયા એવું કહી શકાય કે એની વેલ્યુ એ -1 અને 1ની વચ્ચે હોવી જોઈએ. તો અને તો એની n પાવર જ્યારે આપેલી હોય એઝ અ ફંક્શન ત્યારે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ a રેઝ ટુ nની વેલ્યુ 0 થશે. તો થોડાક એક્ઝામ્પલ લેતા જઈએ. સો અહીં ફર્સ્ટ એક્ઝામ્પલ લખેલો છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 અપોન 2 રેઝ ટુ n. હવે આ એક્ઝામ્પલની અંદર આ જે સ્ટેન્ડર્ડ ફોર્મ છે એની સાથે કમ્પેરિઝન કરીએ. અહીં આપેલું છે a રેઝ ટુ n, અહીં ડિનોમિનેટરમાં આપેલું છે 2 રેઝ ટુ n, પરંતુ આપણને ખ્યાલ જ છે કે 1 એને હંમેશા 1ની કોઈ પણ પાવરથી લખી શકાય. એટલે 1ને આપણે ઓલવેઝ 1 રેઝ ટુ n એવી રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ. તો આને જો એક્ઝામ્પલને આપણે ફરીથી લખીએ તો આપણે લખી શકીએ કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 રેઝ ટુ n, ડિનોમિનેટર ઇઝ 2 રેઝ ટુ n. હવે આપણા ઘાતાંકવાળા રૂલ્સ પ્રમાણે એની n પાવર અને બીની n પાવર જ્યારે ડિવિઝનમાં આવી રીતે આપેલું હોય ત્યારે આપણે n પાવરને ઓલવેઝ કોમન તરીકે લખી શકીએ. એટલે અહીંયા આપણે ઓલવેઝ લખી શકીએ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1, ડિનોમિનેટરમાંથી 2 અને પાવરમાં n. સો અહીં આપણને મળે છે 1 by 2
રેઝ ટુ n. એટલે હવે જો આપેલા સ્ટેન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેર કરીએ છીએ તો એની જગ્યાએ આપણને મળે છે 1/2. તો મોડ્યુલસ એ જે છે પોઝિટિવ જ છે, એની વેલ્યુ, એટલે હંમેશા મોડ્યુલસ પણ એઝ ઇટ ઇઝ જ રહેશે. તો 1/2 અને એ લેસ દેન 1 જ છે. અને કેમ કે મોડ એ ઇઝ લેસ દેન 1, a રેઝ ટુ n એટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 0 થશે. સો અહીં પણ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/2 રેઝ ટુ n, એટલે કે a રેઝ ટુ n, તો એની વેલ્યુ થશે 0. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. તો અહીં છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 3/4 રેઝ ટુ n. 3ની ઉપર કોઈ જ પાવર આપેલી નથી. તો આને જો હું થોડુંક રીરાઇટ કરીને લખું તો આવી રીતે લખી શકાય. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 3 into 1/4 રેઝ ટુ n. હવે અગેઇન અહીંયા 1/2 રેઝ ટુ nની જેમ જ 1/4 રેઝ ટુ n આપેલું છે. સિમિલર એક્ઝામ્પલ છે, ફરક માત્ર એટલો છે કે ત્યાં 1/4 રેઝ ટુ n જે આપેલા છે તે 3થી મલ્ટીપ્લાય કરીને આપેલા છે. તો અગેઇન લિમિટનો જો કાર્ય નિયમ ઉપયોગ કરીએ તો 3 એ કોન્સ્ટન્ટ છે, એટલે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈ અને ખાલી nનું, અહીંયા આપણો વેરિયેબલ n છે, તો nનું જે ફંક્શન છે એટલે 1/4 રેઝ ટુ n, એની ઉપર આપણે લિમિટ અપ્લાય કરી શકીએ. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, અહીંયા આપણે લખીશું 3 1/4 raised to n, 3 as it is, limit n tends to infinite 1/4 raised to n, a raised to n જ્યાં a is equal to 1/4 અને 1/4 is always less than 1, એ હંમેશા 1 કરતાં નાની વેલ્યુ છે અને એટલે જ એની લિમિટ થશે એઝ પર અવર સ્ટેન્ડર્ડ રૂલ 0, 3 into 0. અને સો સ્ટેન્ડર્ડ ફોર્મ પ્રમાણે આપેલા એક્ઝામ્પલની અંદર આપણને લિમિટ વેલ્યુ મળશે 0. નેક્સ્ટ ઉદાહરણ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 2 રેઝ ટુ n અપોન 3 રેઝ ટુ n. હવે આપણને જે સ્ટેન્ડર્ડ ફોર્મ આપેલું છે એની અંદર તો એક્ઝામ્પલમાં ખાલી a રેઝ ટુ n જ આપેલા છે એઝ અ સિંગલ ટર્મ, જ્યારે અહીંયા n પાવરવાળા મલ્ટિપલ ટર્મ્સ છે. અહીં આપણને a કેવો હોવો જોઈએ કે જેથી એનું મોડ્યુલસ લેસ દેન 1 થાય. અહીંયા જો કમ્પેરિઝન કરીએ છીએ તો અહીંયા n પાવર આપેલી છે 2ની ઉપર અને 3ની ઉપર, જે બંને ગ્રેટર દેન 1 છે. તો ઇટ મીન્સ કે અહીંયા આપણે ફરીથી કન્વર્ઝન અને મોડિફિકેશન કરતા જઈને એક્ઝામ્પલને સ્ટેન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેર કરી શકાય તેવા ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. સો સૌપ્રથમ ડિનોમિનેટર જે આપેલો છે એને આપણે ન્યુમરેટર સાથે બંને ટર્મમાં સેપરેટ કરી લઈએ. સો નેક્સ્ટ સ્ટેપ આપણું થશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/3 રેઝ ટુ n પ્લસ 2 રેઝ ટુ n અપોન 3 રેઝ ટુ n. Again, 1 can always be written as 1 raised to n, and so this whole term we can write as 1/3 raised to n plus this term 2 raised to n upon 3 raised to n, that we can write as 2/3 raised to n. અગેઇન આપણી પાસે અહીંયા જુઓ કે બે ટર્મ છે એનવાળા, જે બંનેની અંદર આપણી જોડે એક ટર્મની અંદર a ઇક્વલ ટુ 1/3, તો બીજા ટર્મની અંદર a ઇક્વલ ટુ 2/3 લઈએ તો સ્ટેન્ડર્ડ ફોર્મ પ્રમાણે a રેઝ ટુ n એવા બંને ટર્મ્સ આપેલા છે. તો અગેઇન લિમિટના કાર્ય નિયમ પ્રમાણે
પ્લસથી આ લિમિટને બંને ટર્મ્સ ઉપર આપણે સેપરેટ કરી દઈએ તો આપણું નેક્સ્ટ સ્ટેપ થશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/3 રેઝ ટુ n પ્લસ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 2/3 રેઝ ટુ n. જ્યાં બંને ટર્મની અંદર a એટલે કે 1/3 અને બીજા ટર્મમાં a એટલે કે 2/3 એ બંને લેસ ધેન 1 છે અને એટલે આ જે આખી લિમિટ થશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ a રેઝ ટુ n સેમ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ a રેઝ ટુ n એ બંનેની વેલ્યુ 0 થશે. અને સો આપેલો જે એક્ઝામ્પલ છે એની અંદર લિમિટ વેલ્યુ આપણને મળશે 0. નેક્સ્ટ એક્ઝામ્પલ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 2 રેઝ ટુ n પ્લસ 3 રેઝ ટુ n ડિવિઝનમાં છે 6 રેઝ ટુ n. તો જોઈને આગળના એક્ઝામ્પલની જેમ જ આપણને ખ્યાલ આવે કે 6 રેઝ ટુ n ને આપણે બંને ટર્મ્સ જે આપેલા છે ઉપર ન્યુમરેટરમાં 2 રેઝ ટુ n અને 3 રેઝ ટુ n એની જોડે સ્પ્લિટ કરી દઈએ તો આપણા ટર્મ બનશે 2 રેઝ ટુ n બાય 6 રેઝ ટુ n અને 3 રેઝ ટુ n બાય 6 રેઝ ટુ n જેને સિમ્પ્લિફાઈડ કરતાં આપણને a રેઝ ટુ n ટાઈપના આપણને ટર્મ્સ મળશે. સો લેટ્સ રીરાઇટ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 2 રેઝ ટુ n by 6 raised to n plus 3 raised to n by 6 raised to n. n પાવર છે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંને માટે સો એને કોમન લખી શકાય લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ ફર્સ્ટમાં આપણા જોડે હવે થશે 2/6 રેઝ ટુ n પ્લસ સેકન્ડમાં થશે 3/6 રેઝ ટુ n. તો અહીંયા જુઓ કે 2/6 કેન્સલ કરી શકાય 2 3 6 અને અહીંયા 3 and 6 છે તો એને પણ કેન્સલ કરી શકાય 3 2s are 6. સો આપણી જોડે હવે વધશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/3 રેઝ ટુ n પ્લસ અહીં આપણી જોડે છે હવે 1/2 રેઝ ટુ n. ફરીથી આપણે લિમિટ જે છે એને બંને ફંક્શન પર સેપરેટ કરી દઈએ એડિશન માટેના વર્કિંગ રૂલ પ્રમાણે. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/3 રેઝ ટુ n પ્લસ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/2 રેઝ ટુ n. જ્યાં અહીં તમે જુઓ કે a રેઝ ટુ n સ્ટેન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેર કરીએ છીએ તો a ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મની અંદર આપણને મળે છે 1/3 અને બીજા ટર્મની અંદર આપણને મળે છે 1/2. તો બંને કેસની અંદર મોડ a પોઝિટિવ જ નંબર હોવાથી એઝ ઇટ ઇઝ એટલે કે 1/3 અને 1/2 રહેશે. જે બંને વેલ્યુઝ લેસ ધેન 1 છે અને એટલે જ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ a રેઝ ટુ n જે વેલ્યુ આપણને મળશે 0 અને નેક્સ્ટ ટર્મમાં પણ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ a રેઝ ટુ n પ્રમાણે આપણને મળશે લિમિટ વેલ્યુ 0 અને એટલે જ આપેલો જે એક્ઝામ્પલ છે એની અંદર આપણને આન્સર મળશે 0. નેક્સ્ટ એક્ઝામ્પલ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 5 રેઝ ટુ n પ્લસ 1 પ્લસ 7 રેઝ ટુ n પ્લસ 1 ડિનોમિનેટર ઇઝ 5 રેઝ ટુ n પ્લસ 7 રેઝ ટુ n. તો ફરીથી અહીં a રેઝ ટુ n ની જગ્યાએ આપણને આપેલા છે a ની બદલે 5 અને 7 એટલે
ગ્રેટર દેન 1 નંબર્સ છે. એટલે અહીંયા પણ આપણે કંઈક મોડિફિકેશન કરીને સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેર કરી શકાય તેવા ફોર્મેટમાં કન્વર્ટ કરવું પડશે. તો સિમ્પ્લિફાઈડ જેવી રીતે કરી શકાય એમ ટ્રાય કરીએ. તો અહીંયા આપેલું છે 5n+1 અને 7n+1. ઘાતાંકના નિયમ પ્રમાણે હંમેશા આપણે x⁴ આપેલા હોય ત્યારે x⁴ x⁴ એવું લખી શકાય. તો અહીંયા પણ જો એ રીતે લખવાનો ટ્રાય કરીએ તો આપણે લખી શકીએ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. 5n+1 છે ત્યાં 5n ઇન્ટુ 5/1 એટલે કે 5 પ્લસ 7n+1 છે ત્યાં આપણે લખીશું 7n ઇન્ટુ 7/1. 1 પાવર ઇટ ઇઝ ધ નંબર ઇટસેલ્ફ, નંબર પોતે જ. ડિનોમિનેટર 5n પ્લસ 7n. અગેન હવે આપણે ઓબ્ઝર્વ કરીશું ક્યાંય નંબર આપણી જોડે જે એનની પાવરની જે નંબર છે ત્યાં <1 મોડ્યુલસ થાય એવો કોઈ નંબર નથી. એટલે અગેન આપણે મોડિફિકેશન કરવા માટે બંનેમાં ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં જે બે ટર્મ છે બંનેની અંદર 5n અને 7n નંબર છે. એટલે આપણે <1 નંબર સેટ કરવા માટે એ બંનેમાંથી મોટો નંબર એટલે કે 7. તો 7ની પાવર જે છે એનાથી ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને ડિવાઈડ કરીશું. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 5n ઇન્ટુ 5 પ્લસ 7n ઇન્ટુ 7 અને એને ડિવાઈડ કરીશું આપણે 7n થી. ડિનોમિનેટર થશે 5n પ્લસ 7n અને એને પણ આપણે ડિવાઈડ કરીશું 7n થી. બંને જગ્યાએ આપણે 7n એટલે કે સેમ નંબર્સ ડિવાઈડ કર્યા છે એટલે આપણું જે આપેલું ઇક્વેશન હતું એ આની સાથે બેલેન્સ થશે. હવે આપણે 7n ને બંને જે ટર્મ છે એની નીચે સ્પ્લિટ કરી દઈએ. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ અહીં થશે 5n એની નીચે 7n આવશે ઇન્ટુ 5 જે છે એને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છીએ પ્લસ એ જ રીતે 7n ની નીચે 7n ઇન્ટુ 7ને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છીએ. ઇન ધ સેમ વે ડિનોમિનેટર માટે જો કરીએ છીએ તો અહીં પણ આપણને મળશે 5n અપોન 7n પ્લસ 7n અપોન 7n. સો જો આને જો સિમ્પ્લિફાઈડ કરીએ આપણે 5n અપોન 7n ટર્મ જ્યાં પણ છે ત્યાં તમે જોશો કે n પાવર આપણે કોમન બંનેની ઉપર લખી શકીએ એટલે આપણી જોડે ટર્મ થશે 5/7n. સો જ્યારે આખું ટર્મ આપણે રીરાઇટ કરીએ છીએ તો આપણને મળશે 5/7n ઇન્ટુ 5 પ્લસ 7n અને 7n એ એકબીજાને કેન્સલ કરશે એટલે આપણી જોડે અહીંયા ખાલી વધશે 7. ડિનોમિનેટર n પાવર જે છે તે કોમન લખીએ આપણે તો 5/7n પ્લસ 7n અને 7n એ બંને જો આપણે કેન્સલ કરીએ છીએ તો અહીંયા આપણી જોડે વધશે ખાલી 1. સો અગેન હવે અહીંયા ઓબ્ઝર્વ કરીશું
તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે. અહીંયા જ્યાં n વાળા ટર્મ છે, n વાળા ટર્મ ક્યાં ક્યાં છે? તો અહીંયા છે 5/7n અને અહીંયા પણ આપણી જોડે છે 5/7n. તો અહીં આપણે a n ના ટર્મ જોડે જ્યારે કમ્પેર કરીએ છીએ આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ a n એની સાથે કમ્પેર કરીએ તો આપણે a ઇઝ ઇક્વલ ટુ 5/7 જો લઈએ છીએ તો એનું મોડ્યુલસ લેસ ધેન 1 થવાના લીધે આ લિમિટ વેલ્યુ આપણને મળશે 0. એટલે કે અહીં જ્યારે લિમિટ તમે ડિવિઝન રૂલ પ્રમાણે લિમિટ ઓફ ન્યુમરેટર અને લિમિટ ઓફ ન્યુમરેટર એ પ્રમાણે લખશો તો સેકન્ડ ટર્મની અંદર 7 અને 1 બંને કોન્સ્ટન્ટ છે જે એઝ ઇટ ઇઝ રહેશે. મલ્ટિપ્લિકેશનમાં અહીંયા જે 5 છે એ પણ એઝ ઇટ ઇઝ રહેશે અને 5/7n જે ટર્મ છે એની લિમિટ થશે 0. સો અહીં લિમિટ વેલ્યુ આપણને મળશે 0 ઇન્ટુ 5 પ્લસ 7 ડિનોમિનેટરમાં પણ 5/7n as limit n tends to infinity 0 plus constant as it is 1. સો આને જ્યારે તમે સિમ્પ્લિફાઈડ કરો છો તમને મળશે 0 પ્લસ 7 0 પ્લસ 1 એટલે કે 7/1 એટલે કે આપેલા એક્ઝામ્પલની અંદર તમને લિમિટ વેલ્યુ મળશે 7. અભ્યાસક્રમમાં થોડા આગળ વધતા આપણે જોઈએ નેક્સ્ટ સ્ટાન્ડર્ડ ફોર્મ ટાઈપ 9 જે છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1/n રેઝ ટુ n. તો અહીંયા ધ્યાનથી જોશો તમે, અહીં આપેલું છે n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, અહીં આપેલું છે કોન્સ્ટન્ટ 1 જે એઝ ઇટ ઇઝ ફિક્સ્ડ રહેશે અને 1/n અને એની ઉપર છે n પાવર. એટલે અહીંયા જે ડિનોમિનેટરમાં n છે અને અહીંયા પાવરમાં જે છે તેમાં એમ જ ખાલી n જ છે. તો જ્યારે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1/n ની n પાવર આ ટર્મ આપેલું છે તો આ લિમિટ વેલ્યુ તમને મળશે e એક્સપોનેન્શિયલ નંબર. અને સેમ આપણે જો રેસિપ્રોકલ કરી દઈએ છીએ તો આપણને મળે છે લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ x રેઝ ટુ 1/x ઇઝ ઇક્વલ ટુ e. આ બંને જે ફોર્મ્યુલા છે એ બંને સેમ જ ફોર્મ્યુલા છે, એકબીજામાં કન્વર્ટ થઈ શકે એમ છે. અહીંયા આપણે ખાલી 1/n ની જગ્યાએ x લખી લઈએ છીએ તો જેમ જેમ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય ત્યાં એના લીધે n ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાશે 1/x. તો 1/x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ થાય અને એના લીધે જ x ટેન્સ ટુ 0 થશે. એટલે આપણા અહીંયા લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટના બદલે લખાય છે લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ 1/n ની જગ્યાએ આપણે લખ્યા છે x અને પાછા n ની જગ્યાએ આપણે લખીએ છીએ 1/x. તો સેમ ટર્મ્સ છે અને એટલે જ અહીંયા પણ આન્સર આપણને મળે છે e. સો એક પછી એક આપણે ઉદાહરણ લેતા જઈએ. એક્ઝામ્પલ 1 અહીં છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1/n રેઝ ટુ 4n. તો આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ આપણી જોડે જે છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1/n રેઝ ટુ n. તો થોડુંક અલગ છે. અલગ ક્યાં પડે છે? અહીંયા પાવરમાં. તો અહીં પાવર આપણને આપેલી છે 4n. આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ જે છે એની અંદર પાવર છે n. તો અગેન ઘાતાંક એટલે કે પાવર્સ માટેના વર્કિંગ રૂલ્સ પ્રમાણે આપણે જ્યારે પણ પાવર્સ મલ્ટિપ્લિકેશનમાં હોય છે ત્યારે એને આપણે ઓલવેઝ પાવરની પાવર ઘાતનો ઘાત એવી રીતે લખી શકીએ છીએ. સો એ રૂલનો જો અહીંયા યુઝ કરવા જઈએ છીએ તો આ ટર્મ આપણું લખી શકીએ આપણે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1/n. આ બેઝ જે છે આધાર કહેવાય એ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. પાવરમાં જે મલ્ટિપ્લિકેશન છે 4 ઇન્ટુ n
એને આપણે પાવરની પાવર એટલે ઘાતના ઘાત તરીકે લખીએ તો આપણે લખી શકીએ n અને પછી અહીં લખીશું 4. હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ નંબરની 4 પાવર એટલે એનું 4 ટાઈમ મલ્ટિપ્લિકેશન. એટલે અહીં આપણી જોડે 1 + 1/n નું 4 ટાઈમ મલ્ટિપ્લિકેશન છે. તો દરેક ટર્મમાં છે આપણી જોડે 1 + 1/n એટલે કે આપણું સ્ટેન્ડર્ડ ફોર્મવાળું ટર્મ. તો ત્યાં આપણને લિમિટ મળે છે e. તો લિમિટ માટેનો મલ્ટિપ્લિકેશનવાળો કાર્ય નિયમ યુઝ કરીએ તો 4 ટર્મ્સ ચારેય ટર્મની અંદર આપણે e ટર્મ મળશે. એટલે અહીંયા આપણને મળશે લિમિટ વેલ્યુ e અને 4 ટાઈમ 4 પાવર છે એટલે એઝ ઇટ ઇઝ અહીંયા મળશે 4. તો આપેલો જે એક્ઝામ્પલ છે એની અંદર આપણને આન્સર મળે છે e⁴. નેક્સ્ટ એક્ઝામ્પલ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 5/n²n. હવે અહીં પણ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે જોતા જઈએ છીએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે. અહીં 1/n ની જગ્યાએ છે 5/n અને પાવરમાં પણ n ની જગ્યાએ છે 2 × n. તો આગળના એક્ઝામ્પલમાં કર્યું એ પ્રમાણે 2 × n ને આપણે પાવરની પાવર એટલે કે ઘાતના ઘાત તરીકે લખી શકીએ. પરંતુ અંદર જે 5/n છે એને આપણે 1/n જેવા ફોર્મેટમાં લાવવા હોય તો થોડુંક આપણે વર્ક કરવું પડશે. આપણે અહીં 5/n જે ટર્મ આપેલા છે એની જગ્યાએ 1/x લખી જોઈએ અને જોઈએ શું થાય છે. તો 5/n ની જગ્યાએ આપણે 1/x જો રિપ્લેસ કરવા જઈએ છીએ તો આખા એક્ઝામ્પલમાં જ્યાં n વાળા ટર્મ છે તે બધા આપણે x થી રિપ્લેસ કરવા પડશે. તો આપણી જોડે એક ટર્મ હતું 5/n જેને આપણે 1/x થી રિપ્લેસ કરીએ. પછી આપણી જોડે છે ટર્મ અહીંયા 2n. તો એના માટે આપણને n અહીંયાથી જોઈશે. તો અહીંયાથી n ની વેલ્યુ n આપણે અહીંયા સામેની તરફ લઈએ તો ન્યુમરેટરમાં જશે અને x અહીંયા જો સાઈડ ચેન્જ કરાવીએ છીએ તો એ પણ ન્યુમરેટરમાં જશે. એટલે આપણી જોડે હશે n = 5x. અગેન ફંક્શનની અંદર આપણે જો બધે જ n ની જગ્યાએ x વાળા ટર્મ રિપ્લેસ કરીએ છીએ તો અહીંયા લિમિટમાં પણ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ જે આપેલા છે ત્યાં રિપ્લેસમેન્ટ આપવું જોઈએ x ટેન્સ ટુ સમ લિમિટ. તો હવે જ્યારે n = 5x છે તો એનો મતલબ થશે કે જેમ જેમ n ઇન્ફાઇનાઇટની નજીક જાય છે એમ x એટલે કે અહીંયાથી કેમ કે આપણા x થશે n/5. તો જેમ જેમ n મોટા ને મોટા થતા જશે ઇન્ફાઇનાઇટ તરફ જતા જશે એમ ઓબ્વિયસલી x = n/5 છે એટલે એ પણ ઇન્ફાઇનાઇટ તરફ જ જશે. આખું સબસ્ટિટ્યુશન જો અહીંયા આપણે સબસ્ટિટ્યૂટ કરવાનો ટ્રાય કરીએ છીએ તો અહીં આપણો એક્ઝામ્પલ નવેસરથી લખતા આપણને મળશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે. આપણે n નથી લખવાના તો આપણે xની લિમિટ જોવાની છે કેમ કે આપણું ફંક્શન કન્વર્ટ થશે xમાં. તો x પણ આપણી લિમિટ અહીંયા થશે ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. દેન કોન્સ્ટન્ટ 1 છે તો એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે પ્લસ 5/n. તો 5/n જે આપેલા છે એની જગ્યાએ આપણને અહીંયા મળશે 1/x અને પાવરમાં 2 × n. તો 2 × n ની જગ્યાએ આપણે હવે મૂકીશું 2 × 5x. સો આપણી જોડે હવે છે લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 1/x રેઝ ટુ 2 × 5 × x. એટલે હવે આગળ જે એક્ઝામ્પલ આપણે કર્યું હતું ઉદાહરણ 1 એની જેમ જ આપણે પાવરની પાવર કરીને આ જે મલ્ટિપ્લિકેશન છે એને સ્પ્લિટ કરીશું. સો લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ અહીં લખીશું 1 + 1/x પાવરમાં x રાખીએ છીએ અને એની પાવરમાં આપણે લખીએ છીએ
અહીંયા જે રહે છે 2 × 5 એટલે કે 10. તો અહીંયા ઓબ્ઝર્વ કરો, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 1/n⁴n. તો એ પ્રમાણે ત્યાં વેલ્યુ તમને મળશે e અને એની પાવરમાં છે 10, તો અહીં e⁻10. એટલે કે આ એક્ઝામ્પલની અંદર તમને આન્સર મળે છે e⁻10. નેક્સ્ટ એક્ઝામ્પલ, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n + 1/n+2⁴n. બંનેની ઉપર છે n પાવર. તો અગેન આપણું તો સ્ટાન્ડર્ડ ફોર્મ હતું n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ માટે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 1/n⁻n. તો પાવરમાં n છે, પરંતુ અહીં નીચે આધાર એટલે કે બેઝની અંદર n+1/n+2 છે, જે આની સાથે ડાયરેક્ટલી તો મેચ નથી થતું, તો એને કન્વર્ટ કરવું પડશે. તો આપણે જોઈએ કે અહીંયા બંને સેમ ડિગ્રીના પોલિનોમિયલ છે, nની પાવર પણ 1 અને અહીંયા પણ nની પાવર 1. તો બંને સેમ ડિગ્રીના પોલિનોમિયલ છે એટલે આપણે એને જો બંને ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં n થી ડિવાઈડ કરીએ છીએ તો ટર્મ નવેસરથી લખતા અહીંયા મળશે આપણને લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n+1 ડિવિઝનમાં n, ડિનોમિનેટરમાં પણ n+2/n અને ⁴n. ઇક્વેશન અહીંયા ફંક્શન અહીંયા સેમ જ રહે છે. nને અહીંયા બંને ટર્મ્સની નીચે સ્પ્લિટ કરતા જઈએ, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ અહીં રહેશે n/n એટલે કે 1 + 1/n. ડિનોમિનેટર n/n એટલે કે 1 + 2/n ⁴n. સો અહીં તમે જોશો કે n પાવર જે છે ન્યુમરેટર અને ડિનોમિનેટર પર આપણે અલગ અલગ આપી શકીએ. તો અલગ આ ગેપ આપ્યા પછી આ બંને ટર્મ આપણને જે મળે છે તે 1 + 1/n⁴n સાથે મેચ થાય છે. એટલે ત્યાં તમે જોશો તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટીને ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેમાં સેપરેટલી આપણે વર્કિંગ રૂલ પ્રમાણે અપ્લાય કરી શકીએ. સો નેક્સ્ટ અહીંયા લખાશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 1/n⁴n. ડિનોમિનેટર બનશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 2/n⁴n. હવે આગળના એક્ઝામ્પલ જે આપણે કરેલા એની અંદર ઓબ્ઝર્વ કરો, અહીં ઓબ્ઝર્વ કરો કે 1/n ની જગ્યાએ 5/n અને nની જગ્યાએ અહીંયા 2 છે, ત્યારે આપણને આન્સર લિમિટનો મળે છે e⁻10. એટલે કે એ 2 અને 5નું મલ્ટિપ્લિકેશન થાય છે, જે 1/n અને nના કોફિશિયન્ટ્સ છે. એટલે ડાયરેક્ટલી આપણે જો અહીંયા ઓબ્ઝર્વ કરીએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + a/n⁵b આવું જ્યારે આપેલું હોય છે ત્યારે આપણને સિમ્પ્લિફાઈડ કરતાં લિમિટ વેલ્યુ ફાઇન્ડ કરતાં આન્સર nનો કોફિશિયન્ટ ઇન્ટુ 1/nનો કોફિશિયન્ટ એટલે કે e⁻a × b મળે છે. તો એ જોતાં અહીં ન્યુમરેટરમાં લિમિટ વેલ્યુ મળશે e, ડિનોમિનેટરમાં લિમિટ વેલ્યુ મળશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 2/n છે
એટલે અહીં મળશે આપણને e રેઝ ટુ 2 એટલે કે e સ્ક્વેર, અને એટલે આપણો અહીંયા ફાઇનલ આન્સર થશે 1/e. સો અહીં નેક્સ્ટ એક્ઝામ્પલ, લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સ રેઝ ટુ 4/x. તો અહીં આપણે કમ્પેરિઝન કરીશું, લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સ રેઝ ટુ 1/x સાથે, જેની લિમિટ વેલ્યુ આવે છે e. તો અહીં કમ્પેરિઝન કરતાં લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સ અને અહીંયા જે છે 4/x અને અહીંયા છે 1/x. તો ત્યાં પણ ફરીથી આપણે લખી શકીએ લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સ એન્ડ 1/x ઇન્ટુ 4. અગેન પાવર ટુ પાવર એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ પાવર એ રૂલનો જો યુઝ કરીએ છીએ તો લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સ રેઝ ટુ 1/x એન્ડ હોલ રેઝ ટુ 4. તો અહીં અગેન 4 પાવર કોન્સ્ટન્ટ છે એટલે આ લિમિટ જો અંદર ટર્મ ઉપર આપણે અહીંયા 1 પ્લસ એક્સ રેઝ ટુ 1/x પર અપ્લાય કરીએ છીએ તો ત્યાં લિમિટ વેલ્યુ આપણને મળશે e, અને એટલે અહીંયા eની પાવર 4 એવો આપણને આન્સર મળશે. એટલે કે લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સ રેઝ ટુ 4/x, તો એની વેલ્યુ આવશે e રેઝ ટુ 4. તો આગળનો એક્ઝામ્પલ રિકોલ કરો, ત્યાં આપણને કેવી રીતે મળતું હતું, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય 1 પ્લસ અહીંયા ડિવિઝનમાં n એની સાથે કંઈ પણ નંબર આપેલો હોય છે કોન્સ્ટન્ટ, પાવરમાં પણ અહીંયા nની સાથે કંઈ પણ કોફિશિયન્ટ મલ્ટીપ્લાય કરીને આપેલો હોય છે. તો આ સોલ્વ કરતાં આપણને લિમિટ વેલ્યુ e રેઝ ટુ a ઇન્ટુ b આ ટાઈપે જ મળતું હતું. અહીંયા પણ તમે ઓબ્ઝર્વ કરશો તો આ એક્ઝામ્પલની અંદર એક્સનો કોફિશિયન્ટ 1 કહેવાશે અને 1/x નો કોફિશિયન્ટ અહીંયા 4 કહેવાશે. તો આ કેસમાં પણ આપણને આન્સર શું મળ્યો છે, e રેઝ ટુ 4 એટલે કે e રેઝ ટુ એક્સનો કોફિશિયન્ટ ઇન્ટુ 1/x નો કોફિશિયન્ટ એટલે કે અહીં 4. તો e રેઝ ટુ 4 જ આન્સર મળ્યો છે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં પણ આવી રીતે ચેક કરતા જઈશું કે શું આ જે આપણે તારણ મેળવીએ છીએ એ ખરેખર સાચું છે, દરેક એક્ઝામ્પલમાં એ સ્યુટેબલ છે. તો ક્યારેક જો MCQ કે એવામાં ક્યાંક ક્વેશ્ચન આવે છે તો તમે તેનું ડાયરેક્ટ એપ્રોક્સિમેશન કરી શકો. સો અહીં છે લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ 2x/3 રેઝ ટુ 5/x. તો ફરી અહીંયા x એકલા જ નથી, એક્સની સાથે 2/3 એવો કોફિશિયન્ટ આપેલો છે અને પાવરમાં પણ 5 ઇન્ટુ 1/x એવું ટર્મ આપેલું છે. તો ત્યાં આપણે ફરીથી આગળની જેમ સબસ્ટિટ્યુશનવાળી મેથડનો જો યુઝ કરીએ છીએ તો અહીં આપણે n સબસ્ટિટ્યૂટ કરી જોઈએ, એટલે આપણે રિપ્લેસ કરીશું 2/3 x ને n થી. તો હવે આપણે રિપ્લેસમેન્ટ જ્યારે પણ સબસ્ટિટ્યુશન જ્યારે પણ યુઝ કરીએ છીએ ત્યારે જ્યાં જ્યાં x છે ત્યાં બધે જ રિમૂવ થઈને n વાળા ટર્મ અહીંયા આપણા હોવા જોઈએ. તો એની માટે અહીંયા રિપ્લેસ થશે n, પાવરની અંદર 5/x છે ત્યાં શું થશે એ જોઈએ. તો એ પહેલાં આને આપણે કન્વર્ટ કરી દઈએ. x ઇઝ ઇક્વલ ટુ 3 ડિનોમિનેટરમાં છે એટલે જો એની સાઈડ ચેન્જ થાય છે તો એ ન્યુમરેટરમાં જશે અને એ જ રીતે 2 ડિનોમિનેટરમાં આવશે એટલે x ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇન્ટુ n એવું લખી શકાય. સો 5/x છે ત્યાં આપણે લખી શકીએ 5
બાય 3/2 ઇન્ટુ n. ડિનોમિનેટરનો ડિનોમિનેટર અગેન ન્યુમરેટરમાં જશે, તો એને આપણે લખી શકીએ 5 ઇન્ટુ 2/3n. એન્ડ સો અહીંયા આવશે 10/3n. સો 5/x રિપ્લેસ થશે 10/3n થી. હવે લિમિટ x ટેન્સ ટુ 0, તો લિમિટ x ટેન્સ ટુ 0 જ્યાં છે એટલે કે x જેમ જેમ 0ની નજીક જતા જાય છે તેમ તેમ x ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇન્ટુ n, એટલે કે કોન્સ્ટન્ટથી જ મલ્ટીપ્લાય થયેલો છે, એટલે nની વેલ્યુ પણ અહીંયા શું થશે, 0ની નજીક જ જતી જશે. જેમ જેમ x 0ની વધારે નજીક જતા જશે એમ એમ n પણ 0ની જ વધારે નજીક જતા જશે. અને એટલે અહીંયા રિપ્લેસમેન્ટ કરતાં એક્ઝામ્પલ આપણો થશે લિમિટ x ટેન્સ ટુ 0ની જગ્યાએ n ટેન્સ ટુ 0. 1 કોન્સ્ટન્ટ છે ત્યાં 1 જ, પ્લસ 2x/3 જે છે ત્યાં આપણે મૂકીશું n. 5/x છે, 5/x આપણા રિપ્લેસ થશે 10/3n થી. સો આને જો મોડિફાઈ કરીને લખીએ છીએ તો લિમિટ n ટેન્સ ટુ 0, ઘાતની ઘાત એ નિયમ પ્રમાણે અહીં લખીશું 1 પ્લસ n, 1/n રાખીએ છીએ અને બીજા જે વધ્યા 10/3 એને આપણે પાવરની પાવરમાં લખીશું. સો અગેઇન હવે આને કમ્પેરિઝન કરીએ છીએ આપણે આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ જોડે, એટલે કે લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ x રેઝ ટુ 1/x સાથે. તો એ પ્રમાણે લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ x રેઝ ટુ 1/x એ લિમિટ આપણને વેલ્યુ મળશે e, અને એટલે એની પાવરમાં અહીંયા 10/3 છે એ આવશે 10/3. એટલે કે આપેલો જે એક્ઝામ્પલ છે એમાં લિમિટ વેલ્યુ આપણને ફાઇનલી મળે છે e રેઝ ટુ 10/3. હવે આપણે જે તારણ મેળવવાનું હતું એ મેળવી જોઈએ, અહીંયા સુટેબલ છે કે નહીં તે મેચ કરી જોઈએ. તો અહીંયા આપણી પાસે એક્સનો કોફિશન્ટ છે 2/3, 1/xનો કોફિશન્ટ છે 5, એટલે કે અહીં મલ્ટિપ્લિકેશન થાય છે 10/3 અને આપણો આન્સર આવે છે e રેઝ ટુ 10/3. સો અહીં જે તારણ મેળવેલું હતું આપણે કે તમને જ્યારે પણ લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સના કોફિશન્ટ મલ્ટીપ્લાય કરીને આપેલો છે એ, અને સેમ પાવરની અંદર 1/xની જગ્યાએ તમને કોફિશન્ટ બી મલ્ટીપ્લાય કરીને આપેલો છે, તો લિમિટ વેલ્યુ અહીંયા તમને મળવી જોઈએ eની પાવરમાં એક્સનો કોફિશન્ટ ઇન્ટુ 1/xનો કોફિશન્ટ. તો એ અહીં આપણું તારણ જે મેળવેલું હતું એ સાચું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, લિમિટ x ટેન્સ ટુ 1 x રેઝ ટુ 1/x માઇનસ 1. આગળના જે એક્ઝામ્પલ હતા એની અંદર આપણને આપેલા ફોર્મ્યુલા હતા લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1/n રેઝ ટુ n, જેની લિમિટ વેલ્યુ થશે e, અને સેમને કન્વર્ટ કરી સેમ ફોર્મ્યુલાને કન્વર્ટ કરીને બીજું જે ફોર્મ્યુલા હતું લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ x રેઝ ટુ 1/x, અને એને પણ લિમિટ માટે આન્સર આવે છે e. હવે અહીંયા એક્ઝામ્પલ જોશો તો બંનેમાંથી એક પણ ફોર્મ્યુલા સાથે મેચ થતું હોય એવું નથી. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ કે n ટેન્સ ટુ 0 પણ નથી આપેલા, અને અહીંયા 1 પ્લસ બંનેમાં સિમિલર ટર્મ્સ છે, તો એવું ટર્મ પણ અહીંયા આપેલું નથી. તો આપણે કોઈ પણ રીતે એને કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. તો કન્વર્ટ કરવા માટે શું કરીશું આપણે, અહીંયા જે x માઇનસ 1 અથવા તો x એ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ અહીંયા કમ્પેરિઝન કરીને
સબસ્ટિટ્યુશન કરવાનો ટ્રાય કરીએ. એટલે અહીં શું કરીશું આપણે x-1 જે છે ત્યાં સબસ્ટિટ્યૂટ કરવાનો ટ્રાય કરીએ. સબસ્ટિટ્યૂટ x-1 ઇઝ ઇક્વલ ટુ n. તો અહીં જો સબસ્ટિટ્યૂટ કરો છો એટલે આપણે બધા જ જે ટર્મ્સ અહીંયા એલિમેન્ટ્સ છે જ્યાં જ્યાં x દેખાય છે વેરિયેબલ ત્યાં બધે જ આપણે n રિપ્લેસ કરી દેવા પડે. એટલે એવું કરીએ છીએ ત્યારે xની જગ્યાએ આપણે લખવા પડશે -1 છે એને સાઈડ ચેન્જ કરી લેશો એટલે એ થશે +1. એટલે x જ્યાં જ્યાં છે ત્યાં તમે મૂકશો n+1 અથવા તો યુ કેન સે 1 + n. ફરી x ટેન્ડ્સ ટુ 1 છે તો x જેમ જેમ 1ની નજીક હશે તેમ nની વેલ્યુ, કેમ કે n ઇઝ ઇક્વલ ટુ x-1 છે એટલે એ વેલ્યુ પણ 0ની નજીક જશે. તો આ સબસ્ટિટ્યુશનનો યુઝ જ્યારે કરીએ છીએ ત્યારે આપણી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x⁻1 x-1 ફરીથી લખીએ તો એ બની જશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એની જગ્યાએ આવશે આપણા અહીંયાથી n ટેન્ડ્સ ટુ 0. x છે x રિપ્લેસ થશે n+1. n+1 ને તમે 1 + n પણ લખી શકો. પાવરમાં અહીંયા છે 1/x-1 જે આપણે x-1 ને રિપ્લેસ કરીશું n થી. સો અહીંયા આપણું ટર્મ હવે કમ્પેરેબલ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + x⁻1/x સાથે. સો અહીંયા લિમિટ આન્સર આવશે ડાયરેક્ટલી E. તો જુઓ અહીંયા કે એક્ઝામ્પલ જોઈને થોડો ડિફિકલ્ટ લાગતો હતો પરંતુ જ્યારે એને થોડુંક વિચારીને મોડિફાઈ કરીને કરવાનો પ્રયત્ન કર્યો તો એ બહુ જ ઇઝી એક્ઝામ્પલ થઈ ગયો. હવે તમને એમ થાય કે આ સબસ્ટિટ્યુશન ક્યારે યુઝ કરવું અથવા તો આની સાથે જ કમ્પેરિઝન થશે તે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય. તો તમારે થોડુંક રફ વર્ક કરીને શું કરી જોવાનું, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 આપેલું છે તો એને ડાયરેક્ટ અહીંયા સબસ્ટિટ્યૂટ કરી જોવાનું. એટલે ડાયરેક્ટ સબસ્ટિટ્યૂટ કરશો તો તમને અહીંયા x ની જગ્યાએ 1 મૂકો અને 1ની પાવરમાં 1/x-1 એટલે કે 1 - 1 એટલે કે અહીં તમને 1/1/0. હવે 1/0 એટલે તો ઇનડિટર્મિનન્ટ ફોર્મ છે. અધરવાઇઝ બીજા વર્ડ્સમાં આપણે જો કહીએ તો 1/0 તો પોસિબલ નથી. જેમ જેમ ડિનોમિનેટર 0ની નજીક જતો જશે એમ એવું કહી શકાય કે 1/x એટલે કે 1/ વેરિયેબલ જે પણ હોય તેની વેલ્યુ 1/∞ એવા ઇનડિટર્મિનેટ ફોર્મમાં કન્વર્ટ થાય છે. તો તમે અહીંયા જે ફોર્મ્યુલા છે આ યુઝ કરવાનું છે, અહીંયાથી આઈડેન્ટિફાઈ કરી શકો. અહીંયા પણ તમે જોશો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે. એને તમે જો સબસ્ટિટ્યૂટ કરો છો તો 1 + 1/∞ એટલે કે 1/∞ની વેલ્યુ જેમ જેમ n ઇન્ફાઇનાઇટ થાય એમ 0 તરફ જતી જાય છે. એટલે અહીંયા પણ આ કન્વર્ઝન થશે 1/∞ તરફનું. સેમ અહીંયા પણ જો ટ્રાય કરીએ છીએ તો 1 + x ટેન્ડ્સ ટુ 0 એટલે અહીંયા x ટેન્ડ્સ ટુ 0 અને પાવરમાં 1/0 એટલે અગેન જેમ જેમ x ટેન્ડ્સ ટુ 0 હશે એમ 1/x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ થશે અને એટલે અહીંયા 1/∞ એવું ઇનડિટર્મિનેટ ફોર્મ મળે છે. તો 1/1/∞ એવું ઇનડિટર્મિનેટ ફોર્મ જ્યારે મેચ થતું હોય એક્ઝામ્પલ સાથે ત્યારે તમે સબસ્ટિટ્યુશન કે કોઈ પણ બીજી મેથડનો યુઝ કરીને એ એક્ઝામ્પલને હંમેશા આ ફોર્મ એટલે કે આ બંનેમાંથી કોઈ પણ ફોર્મ સાથે તમે કમ્પેર કરી શકાય
એમાં કન્વર્ટ કરી શકો. સો આ હતા થોડાક સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. હજુ આપણે થોડાક સ્ટાન્ડર્ડ ફોર્મ નેક્સ્ટ સેશનમાં ભણીશું, પરંતુ છૂટા પડીએ એ પહેલાં આજના સેશનનું થોડુંક રિવિઝન કરી લઈએ. તો આજે જે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ પરથી લિમિટ ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ કર્યા, તેમાં જે સ્ટાન્ડર્ડ ફોર્મ યુઝ કરેલા હતા એમાં સૌપ્રથમ હતું લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ a રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 0. પરંતુ આ સ્ટાન્ડર્ડ ફોર્મ ત્યારે જ યુઝ કરી શકાય જ્યારે એની વેલ્યુ આ કન્ડિશનને સેટિસ્ફાઈડ કરતું હોય, એટલે કે મોડ એની વેલ્યુ લેસ દેન 1 થતું હોય. મોડ એની વેલ્યુ લેસ દેન 1 છે, ઇટ મીન્સ એની વેલ્યુ -1 થી 1ની વચ્ચે જ હોવી જોઈએ. તો ત્યારે તમે યુઝ કરી શકો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ a રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1 બાય n રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ e. એટલે આ ફોર્મની અંદર તમે n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે ત્યારે 1 પ્લસ ઇન્ફાઇનાઇટ સબસ્ટિટ્યૂટ કરો એટલે 1/n ટેન્સ ટુ 0 થશે, અને પાવરમાં n એટલે કે ઇન્ફાઇનાઇટ, એટલે કે 1 પ્લસ 0 ઇઝ 1 રેઝ ટુ ઇન્ફાઇનાઇટ, એવું આપણને ઇનડિટર્મિનેટ ફોર્મ મળે છે, અને ત્યારે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ પણ સિમિલર જે ફોર્મ્યુલા છે એને જ કન્વર્ટ કરીને અલગ ફોર્મેટમાં લખેલું છે. લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સ રેઝ ટુ 1/x, બંને અહીંયા જે x છે એનું જ રેસિપ્રોકલ ઉપર 1/x છે, તો ત્યારે પણ તમને લિમિટ વેલ્યુ e મળે છે. આ બંને જે લાસ્ટ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ છે એની અંદર આપણે એક તારણ પણ જે મેળવેલું હતું, જે તમને MCQ જેવા ક્વેશ્ચન્સમાં કામ લાગી શકે એવું હતું, એ થોડુંક રિકોલ કરી લઈએ. તો એ તારણ પ્રમાણે જ્યારે તમને એક્ઝામ્પલ આપેલો હોય લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1/n ની જગ્યાએ તમને આપેલો છે 1/n ઇન્ટુ સમ કોન્સ્ટન્ટ, ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ a. પાવરમાં પણ n પાવરની જગ્યાએ એની જોડે કંઈક કોફિશિયન્ટ મલ્ટીપ્લાય કરીને આપેલો છે, ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ b. તો જ્યારે પણ આ ટાઈપના એક્ઝામ્પલ્સ આપેલા છે ત્યારે અહીં તમને લિમિટ વેલ્યુ e રેઝ ટુ 1/n નો કોફિશિયન્ટ એટલે કે a ઇન્ટુ n નો કોફિશિયન્ટ એટલે કે b, આવું લિમિટ વેલ્યુ મળશે. અને સિમિલર આપણે ડેરિવેશન આમના માટે પણ કરેલું હતું. તો અહીં પણ લિમિટ x ટેન્સ ટુ 0, અહીં તમને આપેલું હોઈ શકે 1 પ્લસ વેરિયેબલ જે x છે એ કોઈ કોફિશિયન્ટથી તમને મલ્ટીપ્લાય કરીને આપેલો હોય એટલે કે a ઇન્ટુ x, એન્ડ પાવરમાં 1/x છે ત્યાં 1/xની આગળ કાંઈક કોફિશિયન્ટ એટલે કે એને લખી શકાય b/x, એટલે કે 1/x ઇઝ મલ્ટીપ્લાઈડ બાય b, સમ કોન્સ્ટન્ટ b. તો આ કેસમાં પણ તમને આન્સર આવશે eની પાવરમાં xનો કોફિશિયન્ટ એટલે કે x મલ્ટીપ્લાય થઈને આપેલો છે a થી, તો a ઇન્ટુ 1/xનો કોફિશિયન્ટ 1/x તમને અહીંયા મલ્ટીપ્લાય કરીને આપેલો છે b થી, સો e રેઝ ટુ a ઇન્ટુ b. સો આ હતું આજના સેશનનું એક ક્વિક રિવિઝન. વધુ એક્ઝામ્પલ્સ અને વધુ રિવિઝન તમે ટ્રાય કરજો, અને આપેલી હિન્ટનું જો પાલન કરશો તો એ તમને ચોક્કસપણે એક્ઝામ્પલ સોલ્વ કરવામાં મદદરૂપ થશે. તો ફરી મળીશું થોડાક બીજા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ અને બીજા થોડાક નવા મેથડ સાથે. ત્યાં સુધી જય હિન્દ.